ભાવનગર જિલ્લાના મહુવામાં સામાન્ય બોલાચાલીનું મન દુઃખ એક સિક્યુરિટી ગાર્ડ માટે જીવલેણ સાબિત થયું. શહેરમાં ભવાની રેસિડેન્સીમાં મોડી રાત્રે ચોકીદારે રાજેન્દ્ર કુમાર ઝઘડિયાની ધારદાર હત્યાના ઘા ઝીકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જ્યાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે થોડા દિવસો પહેલા ભંગારવાળાને સોસાયટીમાં પ્રવેશ આપવા મુદ્દે આરોપી ગૌરાંગ ભીલ અને ચોકીદાર વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. આ મન દુઃખ રાખીને આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસે કહ્યું છે. તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી તપાસ હાથ ધરી છે. કાલે બધા સાથે જમવા બેઠા હતા. મારા પપ્પાએ મને વાત કરી કે 2 દિવસ પહેલાં કે ભંગારની લારીવાળાને મારા પપ્પાએ ના પાડી હતી. પ્રમુખે ચોખ્ખી ના પાડી છે કે અંદર ગળવા કોઈ નહીં દેવાના લારીઓવાળાને. એ ભાઈના ઘરેથી ભંગાર ભરવાનો હતો. એ ભાઈને એ દાજ રાખી ને આ ઘટના એ ભાઈએ કરેલી છે. એ ભાઈનું નામ છે ગૌરાંગભાઈ ભીલ. અને રાતે જમીને એ 9 વાગે વી ગયા છે. પછી 3 વાગે મને સમાચાર મળ્યા છે. આમાં અમને ન્યાય જોવે છે કે આ ત્યાં આટલા સમયથી ત્યાં 5 વર્ષથી નોકરી કરતા હતા, છતાં કોઈ કાંઈ એટલું પ્રમુખ કે ઉપપ્રમુખે કોઈ એનું કાંઈ એક્શન લીધું નથી છોકરાનું. ને છોકરો અત્યાર સુધી એવા ઘણા એવા ઓલામાં છે. તારીખ 13/7/2026 રોજ નોવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બનવા પામેલ છે. બનાવ એ રીતનો છે કે આ મરણજના રાજેન્દ્રભાઈ ઝઘડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા. એવામાં આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલવાળાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે. આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલા મરણજનાર અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણ જનારને બોલાચાલી થયેલ. આ બાબતનું મન દુઃખ રાખી આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે. આરોપીની આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે.